ગુડ મોર્નિંગ બાળકો. જો તમે વિડીયો તો જોતા જ હશો ને. આપણે ઈવીએસમાં 1 થી 3 પાઠ આગળ ભણી ગયા, બરાબર. એમાં તમે પીડીએફની સમજૂતી જોતા હશો જે સ્વાધ્યાય પોથી પ્રમાણે હોય છે. હવે આપણે ગયા વિડીયોમાં પાઠ 4 છોટુનું ઘર ભણી ગયા, બરાબર. સમજી લીધો. તમને સમજ પડી જ ગઈ હશે. ના સમજ પડે તો તમે પ્રશ્ન કરી શકો છો, બરાબર. હવે આપણે પાઠ 4 છોટુનું ઘરની પીડીએફ સમજવાની છે, એટલે કે સ્વાધ્યાય પોથી પ્રમાણે આપણે એ પાઠને હવે સમજી લઈએ, બરાબર. અને આપણું રિવિઝન પણ થઈ જાય. તો પીડીએફમાં શું હોય છે તમને ખબર પડી ગઈ છે. આગલા પાઠના પીડીએફ આપણે સમજાય એટલે કે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા આ બધું હોય છે, બરાબર. તો જુઓ, સૌપ્રથમ આપણે વિકલ્પો જ હોય છે, તમને ખબર હશે. અને હવે આપણે વિકલ્પોમાં ઓપ્શન્સ નથી લખતા, બરાબર. અ, બ, ક, ડ જે સાચો જવાબ હોય છે તે જ આપણે ખાનામાં લખીએ છીએ, બરાબર. જોઈ લઈએ. હવે જુઓ, વિકલ્પો શોધીને લખો, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે, છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે, બરાબર. આ તો એકદમ સહેલો પ્રશ્ન, પાઠની શરૂઆત જ છે એટલે બધાને જ આવડવું જોઈએ. ક્યાં આવ્યો છે? તો અમદાવાદમાં. ક્યાં આવ્યો છે? અમદાવાદમાં, બરાબર. બીજો પ્રશ્ન છે, છોટુએ રહેવા માટે શાનો ઉપયોગ કર્યો? હવે છોટું અમદાવાદમાં આવે છે તો ઘર તો હોતું નથી, તો આ પણ બધાને જ ખબર હોવી જોઈએ કે છોટું રહેવા માટે શાનો ઉપયોગ કરે છે? તો સિમેન્ટની પાઇપનો. શાનો ઉપયોગ કરે છે? સિમેન્ટની પાઇપનો. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી? બરાબર. હવે નીચેનામાંથી એટલે શું કે ઓપ્શન્સ હોય અ, બ, ક, ડ, બરાબર. એમાં ઓપ્શન્સ આપેલા હશે, એમાંથી તમારે જવાબ પસંદ કરવાનો છે. તો સફાઈ માટે કયું સાધન ઉપયોગી ના હોય? સાવરણી હોય, પોતું, બરાબર. આ બધું ઉપયોગી છે. હવે શું ઉપયોગી નથી? તો જવાબમાં આવશે કોદાળી. શું આવશે? કોદાળી. ચોથું, દિવાળીમાં ઘરને શણગારવા માટે ઉપયોગ થાય છે, બરાબર. હવે દિવાળીને ઘરને શણગારવા માટે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? તો શું આવશે? રંગોળી અને દીવડા, બરાબર. રંગોળી, દીવડા. પાંચમું, તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારે ઘરને શણગારશે? હવે જુઓ, આવો પ્રશ્ન કેમ કર્યો છે કે તમારો મિત્ર અબ્દુલ નામ પણ આપ્યું છે, બરાબર. તો નામ પરથી તમને ખબર પડવી જોઈએ કે અબ્દુલ નામ છે એટલે એ છોકરો કોણ હશે? મુસલમાન હશે, બરાબર. હવે ઓપ્શન્સમાં દિવાળી, નાતાલ, હોળી, રમઝાન, ઈદ આવું લખેલું હોય, બરાબર. તો અબ્દુલ મુસલમાન છે એટલે દિવાળી કે હોળી એના તહેવાર નહીં હોય. તો એ કયા તહેવારે ઘરને શણગારશે? તો ઈદ એનો તહેવાર હશે, બરાબર. એટલે એ રમઝાન ઈદ. જવાબમાં શું આવશે? રમઝાન ઈદ. તો અબ્દુલ નામનો છોકરો રમઝાન ઈદના દિવસે ઘર શણગારશે, બરાબર. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર ઘરમાં રહે છે? બરાબર. હવે ઓપ્શન્સમાં ગમે તે હોય, કૂતરો હોય, બિલાડી હોય, ગમે તે, પણ આપણા ઘરમાં આપણી મરજી વગર આપણે બોલાવતા નથી છતાં રહી જાય છે, બરાબર. એવું પ્રાણી કયું છે? તો તમારે ઓપ્શન્સ ધ્યાનથી વાંચવાના રહે. જો પરીક્ષામાં આવે તો પરીક્ષામાં તો ઓપ્શન્સ આવવાના જ છે, બરાબર. પણ અહીંયા તમારે ડાયરેક્ટ જવાબ મોઢે યાદ રાખવાનો, એટલે બીજું બધું તમને ભલે ઓપ્શન્સમાં 4 વસ્તુ લખેલી હોય પણ એ જવાબ તમને યાદ રહેવો જોઈએ, બરાબર. તો મરજી વગર ઘરમાં રહે એવું પ્રાણી કયું છે? તો વંદો. કયું છે? વંદો. સાતમો પ્રશ્ન, કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે? આ પણ સહેલો જવાબ છે, કતારબંધ. આપણે કવિતામાં આવ્યું હતું, બરાબર. કતારબંધ શું છે? તો કીડી. શું છે? કીડીઓ હોય છે, બરાબર. તો જવાબમાં શું આવશે? કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કીડી છે, બરાબર. આગળ જુઓ, 8મો પ્રશ્ન, પંખીઓની ખાવાની રીતને શું કહેવાય? બરાબર. પંખીઓ જે દાણા ખાય છે એ રીતને શું કહેવાય? એમ તો ચણવું. શું કહેવાય? ચણવું. દાણા ચણે છે આપણે બોલીએ છીએ, બરાબર, એવી રીતે. એટલે જવાબમાં આવશે ચણવું. 9મો પ્રશ્ન, કયા પ્રાણીની આંખો નબળી હોય છે પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી હોય છે? આ પ્રશ્ન એકદમ સહેલો, આપણે બોક્સમાં જે કવિતામાં આવ્યું હતું, બરાબર, એકદમ ભારપૂર્વક એને સમજાતા આપણે. તો જેનો જવાબ આવશે ઉંદરની, બરાબર. શું જવાબ આવશે? ઉંદરની. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ભાગ ઘરમાં નથી હોતો? બરાબર. ઘરમાં રસોડું હોય, બેઠક રૂમ હોય, હોલ હોય, સ્ટોર રૂમ હોય, કયો ભાગ નથી હોતો?
તો આંગણું. શું આવશે જવાબમાં? આંગણું. ઘરની બહાર જે આંગણું હોય છે એ બહાર હોય છે, બરાબર, ઘરની અંદરનો ભાગ હોતો નથી, એટલે જવાબમાં આવશે આંગણું. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયા તહેવારમાં સામાન્ય રીતે ઘરને શણગારવામાં આવતું નથી? બરાબર, હવે એવો કયો તહેવાર છે કે જેમાં ઘરને શણગારવામાં આવતું નથી? તો જવાબમાં આવશે હોળી ધૂળેટી. બરાબર, હોળી ધૂળેટીના દિવસ ઘરને શણગારવાની કોઈ જરૂર હોતી નથી. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી તમારી મરજીથી ઘરમાં રહે છે? બરાબર, હવે ઓપ્શન્સ અહીંયા આપેલો છે, નીચેનામાંથી લખ્યું છે એટલે કે મચ્છર, ઉંદર, માખી, કૂતરો. બરાબર, તો તમારા મરજીથી રહે છે એમ. તો મચ્છર, ઉંદર, માખી કેવા પ્રાણીઓ છે કે જે આપણે નથી ઈચ્છતા, નથી બોલાવતા તો પણ આવી જાય છે, એટલે મરજીથી રહેનાર પ્રાણી કયું છે? કૂતરો. કૂતરો એ રસ્તામાં જ ચાલતો હોય બધું, બરાબર, ઘરમાં નથી આવી જતો. આપણે એને લાવીએ, પાળીએ તોય તે આપણા ઘરમાં રહે છે, એટલે જવાબમાં આવશે કૂતરો. 13મો પ્રશ્ન, ઘરનો કચરો વાળવા માટે કયું સાધન ઉપયોગી છે? બરાબર, હવે એ બધાને જ ખબર હોય કે કચરો આપણી મમ્મી વાળતી હોય કે બેન વાળતી હોય, બરાબર, તમે વાળતા હોય, તો એ કચરો જ્યારે વાળે છે તો શેના વડે વાળે છે? એકદમ સહેલો પ્રશ્ન છે, તો શું આવશે? સાવરણી. બરાબર, જવાબમાં શું આવશે? સાવરણી. 14મો પ્રશ્ન, એવો કયો તહેવાર છે જેમાં શેરીઓને શણગારી દહીં હાંડી ફોડવામાં આવે છે? બધાને ખબર પડી જ ગઈ હશે, બરાબર. જવાબ માટલી ફોડવામાં આવે છે એ તહેવારની વાત છે. તો ક્યારે ફોડવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? જન્માષ્ટમી. શું આવશે? જન્માષ્ટમી. બરાબર, જુઓ હવે ખાલી જગ્યા પૂરો. બરાબર, હવે ખાલી જગ્યા જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા, છોટું પાઇપમાં રહેવા ખાલી જગ્યા નામના ભાઈબંધને આમંત્રણ આપે છે. બરાબર, સહેલી જ ખાલી જગ્યા છે, ખબર હોવી જ જોઈએ તમને. શું આવશે? મોનું. શું આવશે જવાબમાં? મોનું. છોટું પાઇપમાં રહેવા મોનું નામના ભાઈબંધને આમંત્રણ આપે છે. બીજું, આપણા ઘરમાં ભીત પર ચોંટીને ચાલતું ખાલી જગ્યા નામનું પ્રાણી જોવા મળે છે. બરાબર, સહેલું, આપણા ઘરમાં ભીત પર ચોંટીને ચાલતું પ્રાણી. બરાબર, તો કયું આવશે? ગરોળી. ખાલી જગ્યામાં શું આવશે? ગરોળી. ત્રીજું, નાતાલમાં ખાલી જગ્યા વડે ઘરને શણગારવામાં આવે છે. હવે નાતાલની વાત છે, નાતાલ તહેવાર છે, કોનો તહેવાર છે? તો ખ્રિસ્તી લોકોનો. તો એ દિવસે ઘરને કઈ રીતે શણગારવામાં આવે છે? ઘણી બધી રીતે, પણ એમાં ખાસ વસ્તુ શું છે એ આપણે જવાબમાં લખવાની છે. તો ક્રિસમસ ટ્રી. બરાબર, તમને ખબર જ હશે કોને કહેવાય, જોઈ હશે. ક્રિસમસ ટ્રી વડે ઘરને શણગારવામાં આવે છે. ચોથું, દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ ખાલી જગ્યા પ્રગટાવવામાં આવે છે. બરાબર, આ પ્રશ્ન પણ સહેલો છે. દિવાળી તમને ખબર જ હશે કે શું પ્રગટાવવામાં આવે. બરાબર, હવે તમે રંગોલી લખી દો, તોરણ લખી દો, તો આ બધું શું છે? સજાવાની વસ્તુ છે. પણ જ્યારે ખાલી જગ્યાની બાજુમાં પ્રગટાવવા શબ્દ લખેલો હોય, બરાબર, એટલે આપણે કોને શું પ્રગટાવીએ? તો દીવો. શું આવશે? દીવો. ઘણા બાળકો તોરણ, રંગોલી આવું લખી દેતા હોય છે, પણ ખાલી જગ્યાની બાજુમાં શણગારવું શબ્દ નથી લખેલો. ખાલી જગ્યાના બાજુમાં શું લખેલું છે? પ્રગટાવવું. તો જ્યારે પ્રગટાવવું શબ્દ લખેલો હોય તો શું આવશે? દીવા. બરાબર, દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ દીવા પ્રગટાવવામાં આવે છે. 5મું, સારા પ્રસંગની ઉજવણીમાં ઘરના બારણે ખાલી જગ્યાના પાનના તોરણ બંધાય છે. બરાબર, ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, કોઈ તહેવાર પણ હોય, તો ઘરના બારણે તોરણ બનાવીને બંધાય છે. બરાબર, તોરણ બનાવીને લટકાવવામાં આવે. તો એ પાંદડા કયા ઝાડના હોય છે? એમ એ તોરણ જે બનાવે છે, તો ખાલી જગ્યામાં આવશે આસોપાલવ. શું આવશે? આસોપાલવ. આસોપાલવના પાનના તોરણ બંધાય છે. આગળ છઠ્ઠી ખાલી જગ્યા, ઘરની સફાઈમાં ખાલી જગ્યા કાર્ય નિયમિત થાય છે. બરાબર, આપણે ઘરને ચોખ્ખું રાખવા, ઘરની સફાઈ રાખવા માટે નિયમિત જે કામ થતું હોય, એટલે કે રોજ થતું હોય. દાખલા તરીકે ખાવાનું રોજ થાય છે, પણ એ ઘરની સફાઈનું કામ નથી, એ આપણી જરૂરિયાત છે. પણ ઘરને ચોખ્ખું રાખવા માટે દાખલા તરીકે બધા વાસણો ધોવા હોય કે છાદલી પરના વાસણો, આ બધું રોજનું કામ નથી. બરાબર, રોજ વાસણો કયા ધોવાય છે? કે જે આપણે ખાવામાં ઉપયોગી લેતા હોય, ખાવા બનાવવામાં ઉપયોગી લેતા હોય એ. પણ જે
વાસણો વપરાતા નથી એ આપણે ક્યારે આખું ઘર સાફ કરીએ ત્યારે ધોતા હોય, બરાબર. પણ અહીંયા જે રોજ નિયમિત કાર્ય કરવામાં આવતું હોય ઘરને ચોખ્ખું રાખવા માટે, તો કચરો આપણે રોજ વાળતા હોય છે અને પોતું આપણે રોજ કરતા હોય છે, બરાબર. એટલે ખાલી જગ્યામાં શું આવશે? કચરા પોતું. કચરા પોતું કરો તો જ આપણું ઘર ચોખ્ખું લાગે, બરાબર. 7મી ખાલી જગ્યા, ખ્રિસ્તી લોકો ખાલી જગ્યાના તહેવારે ઘરને શણગારવા ઘર આગળ સ્ટાર લગાવે છે. જો ખ્રિસ્તી લોકોની વાત છે. એમનો એવો કયો તહેવાર છે કે જે દિવસે એ પોતાના ઘરને શણગારવા તારા લગાવે છે, સ્ટાર લગાવે છે? તો શું આવશે? ખાલી જગ્યામાં નાતાલ, બરાબર. નાતાલના તહેવારના દિવસે એ લોકો સ્ટાર લગાવે છે. 8મો પ્રશ્ન, ઘરના આંગણામાં ખાલી જગ્યા નાખતા પક્ષીઓ ચણવા માટે આવે છે. આપણે એક પ્રશ્ન આગળ જોયો કે પક્ષીઓની ખાવાની રીતને શું કહેવાય? તો ચણવું. તો એ શું ખાય છે એમ, બરાબર. તો આપણે દાણા લખીએ પણ એને બીજું શબ્દ લખવાનો છે ખાલી જગ્યામાં ચણ. શું આવશે? ચણ. ચણ નાખતા પક્ષીઓ ચણવા આવે છે, બરાબર. જો હવે ખરા ખોટા લખો. હવે આપણે ખરા ખોટા સમજવાના છે. પહેલું, મોનુએ રહેવા માટે ભાડાનું મકાન રાખ્યું હતું. તો તમને ખબર પડી ગઈ હશે શું આવે? શું આવશે? ખોટું. કેમ? મોનું તો ક્યારે ગયો હતો? છોટુ પાસે, બરાબર. છોટું એને પોતાની સિમેન્ટની પાઇપમાં રહેવા માટે બોલાવે છે, એટલે એણે ઘર રાખ્યું ન હતું, એટલે શું આવશે જવાબમાં? ખોટું. બીજું, ઘરમાં માખી આપણી પરવાનગી વગર રહેવા આવી જાય છે. તો શું આવશે? સાચું, બરાબર. માખીને આપણે પાડતા નથી, એની જાતે આવી જાય છે. ત્રીજું, આખા ઘરની ચારે બાજુથી સફાઈ આપણે વારે તહેવારે કરીએ છીએ. તો શું આવશે? સાચું, બરાબર. આખા ઘરની, કચરા પોતાનો પ્રશ્ન નથી. આ ઉપર છાલી પર જાળા પાડતા હોય બધી વસ્તુ છે. આખા ઘરની સફાઈ આપણે તહેવાર હોય ત્યારે તો કરીએ જ છીએ, બરાબર. એ રીતે. ચોથું, કરોળિયો ઉડે છે. તો શું આવશે? ખોટું. કરોળિયો ઉડતો નથી, એ ઝાડમાં ફસેલું હોય છે આમ. 5મું, કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાકડીથી કરે છે. ઉત્તરાયણ તહેવારની વાત છે. તમને ખબર જ હશે, ઉત્તરાયણના તહેવારના દિવસે આપણે પતંગ ઉડાવીએ, બરાબર. અને ખાવામાં શું હોય? તલની સાંકળી, તલના લાડુ ને બધું હોય. તો અહીંયા તલ સાંકળીની વાત છે. તો તલ સાંકળી અને પતંગ આ બે શબ્દ કયા તહેવારને લાગુ પડે છે? તો ઉત્તરાયણને. એટલે શું આવશે? સાચું. 6ઠું, રેહાના રમઝાન ઈદમાં પોતાના ઘરને શણગારે છે, બરાબર. તો રેહાના શબ્દ, રેહાના નામ જે છે એ મુસલમાન છોકરી છે, બરાબર. એટલે એ ઘર ક્યારે શણગારે? ઈદના દિવસે જ. એટલે શું આવશે? સાચું, બરાબર. આગળ 7મું, આપણા ઘરમાં પણ કીડીઓ ઘર બનાવીને રહે છે, એટલે કે દર બનાવીને રહે છે. કીડીઓના ઘરને શું કહેવાય? દર. તો આપણા ઘરમાં પણ એ દર બનાવે છે. તો શું આવશે? સાચું, બરાબર. કીડીઓ ગમે ત્યાં દર બનાવી હોય છે. કીડીઓ એ આપણી મરજી વગર ઘરમાં આવી જાય છે, એટલે આવશે સાચું. 8મું, ઘરની સામેની ખુલ્લી જગ્યા એ પણ ઘરનો ભાગ ગણાય છે, બરાબર. ઘરની સામે આપણે જે આવ્યું આંગણું આગળના પ્રશ્નમાં, કે આંગણું એ ઘરનો ભાગ નથી. તો અહીંયા શું આવશે? ખોટું. જે આગળની ખુલ્લી જગ્યા છે એ ઘરનો ભાગ ગણાતો નથી, બરાબર. અને અહીંયા એવું લખેલું છે કે ઘરનો ભાગ ગણાય છે, એટલે શું આવશે? ખોટું. જો હવે આગળ જોડકા જોડો, બરાબર. હવે આપણે જોડકા જોવાના છે. તો એમાં તમને ખબર જ છે, 3 ભાગ પાડવામાં આવે છે. વિભાગ અ, ઉત્તર અને વિભાગ બ. એટલે વિભાગ અમાં પ્રશ્ન હોય, વિભાગ બમાં જવાબ હોય. તો વિભાગ બમાંથી સાચો જવાબ શોધીને ઉત્તરમાં લખવાનો હોય છે, બરાબર. તો જો અહીંયા પહેલું છે લતાનું ઘર. તો જવાબમાં શું આવશે? બીજું, સુંદર રીતે શણગારેલું છે. પછી બીજું નાતાલ. તો એના જવાબમાં શું આવશે? 3 નંબર આવશે. એ શું કહેવાય છે? તહેવાર, બરાબર. ત્રીજું છે ઉંદર. તો એના જવાબમાં શું આવશે? તો 4 નંબર આવશે, જેમાં ઘરમાં પરવાનગી વગર રહેતું પ્રાણી, એનો જવાબ છે. ચોથું વરંડો. વરંડો એ ઘરનો એક ભાગ છે, બરાબર. એટલે એના જવાબમાં શું આવશે? 1 નંબર આવશે, કે ઘરનો એક ભાગ, બરાબર. આગળ જુઓ નાના પ્રશ્નો, એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો, બરાબર. નાના પ્રશ્નો કહેવાય, જેને 1 માર્ક્સનો પ્રશ્ન હોય છે. આ 1-2 વાક્યોમાં લખવાના રહેશે.
પહેલો પ્રશ્ન છે, છોટું અમદાવાદમાં ક્યાં રહેવા લાગ્યો? બરાબર, સહેલો પ્રશ્ન છે. તો છોટું અમદાવાદમાં સિમેન્ટની પાઇપમાં રહેવા લાગ્યો. બરાબર, એક જાતનું ભૂંગળું હોય છે. તમને આપણે પાઠમાં સમજ્યા જ છે. આ સહેલો જ પ્રશ્ન જે શરૂઆત જ છે. 2 પ્રશ્નો તો બધાને 3 પ્રશ્નો તો બધાને યાદ રહે જ કે છોટું ક્યાં આવ્યો? તો અમદાવાદમાં આવ્યો. શેમાં રહેવા લાગ્યો? તો સિમેન્ટની પાઇપમાં. અને એના જોડે કોને રહેવા બોલાવે છે? તો મોનુને. બરાબર, આખા પાઠમાં આ 3 વસ્તુ તો સાવ સહેલી એમ કે પાઠનું જે પાયો છે, મહત્વ જ છે એનું, તો યાદ જ રહેવું જોઈએ એમ. બીજું, છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું? તો છોટુની સાથે તેનો મિત્ર મોનુ રહેવા માટે આવે છે. ત્રીજો પ્રશ્ન, છોટુ અને મોનુએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો? બરાબર, હવે એના જવાબમાં આવશે છોટુ અને મોનુએ આજુબાજુ ઈંટો લાવીને ચૂલો બનાવ્યો. હવે આ પાઠમાં એવું આવ્યું નથી કે ઈંટોનો ચૂલો બનાવે છે, પણ આપણે ચિત્ર જોઈને સમજીને જવાબ લખવાનો છે. બરાબર, કે છોટુ અને મોનુ આજુબાજુથી ઈંટો લાવીને ચૂલો બનાવે છે, ચૂલો બનાવ્યો છે. બરાબર. ચોથો પ્રશ્ન, આપણા ઘરમાં પરિવાર સિવાય અન્ય કયા પ્રાણીઓ રહેતા જોવા મળે છે? બરાબર, આપણી મરજી વગર જે આપણા ઘરમાં આવી જાય છે એ પ્રાણીઓના નામ લખવાના છે અહીંયા. તો જવાબમાં શું આવશે? જુઓ, આપણા ઘરમાં આપણા સિવાય ઉંદર, કીડી, કરોળિયો, મચ્છર, માખી, વંદા, ગરોળી, બરાબર, વગેરે પ્રાણીઓ રહેતા જોવા મળે છે. બરાબર. જો આગળ 5મો પ્રશ્ન, બીજો છોકરો મોનુ છોટુની સાથે કેમ જોડાયો? તો જવાબમાં છે બીજો છોકરો મોનુ પણ છોટુની જેમ અમદાવાદ આવ્યો હશે. તેની પાસે પણ રહેવાની કોઈ સુવિધા નહીં હોય, તેથી બીજો છોકરો મોનુ છોટુની સાથે જોડાયો. બરાબર. 6થો પ્રશ્ન, છોટુ અને મોનુના ભેગા થવાથી કોને લાભ થશે? તો જવાબ જુઓ, છોટુ અને મોનુના ભેગા થવાથી બંનેને લાભ થશે. બરાબર, એકબીજાને કામમાં મદદ કરે અને સાથે મળીને રહે એટલે બંનેને ફાયદો છે એમ. એટલે છોટુને પણ લાભ થશે અને મોનુને પણ લાભ થશે. 7મો પ્રશ્ન, છોટુ અને મોનુ કુદરતની કઈ વસ્તુઓ વાપરતા હશે? કુદરતની એટલે કે જે કુદરતે બનાવી છે, માણસે બનાવી નથી, જેમ કે લાકડા છે, પથ્થર છે, બરાબર, વનસ્પતિ છે, એવી રીતે. તો એવી કઈ કુદરતની વસ્તુઓ છોટુ અને મોનુ વાપરતા હશે? તો જવાબ જુઓ, છોટુ અને મોનુ કુદરતની જમીન, પાણી, પથ્થર, વૃક્ષોના લાકડા, હવા વગેરે વસ્તુઓ વાપરતા હશે. બરાબર, પાણી, હવા આ બધું પણ કુદરતી વસ્તુ છે. 8મો પ્રશ્ન, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? માણસ, આપણે બધા મનુષ્યો છે, આપણે સજીવ છે, આપણે જીવવા માટે શાની જરૂર પડે છે? તો જુઓ, માણસને જીવવા માટે હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે. તે ઉપરાંત કપડાં, મકાન અને બીજી અનેક વસ્તુઓની જરૂર પડે છે. જુઓ, આપણે કોઈ પણ સજીવ છે, મનુષ્ય છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એમાં આપણે મનુષ્ય ખાસ હવા ના હોય તો આપણે જીવી ના શકીએ, પાણી ન મળે, ખોરાક ન મળે તો પણ આપણે જીવી ના શકીએ. આ મહત્ત્વની વસ્તુ છે, હવા, પાણી અને ખોરાક જીવવા માટે. પણ આના સિવાય પણ કપડાં, મકાન એટલે કે ઘર, બરાબર, અને ઘણી બીજી બધી વસ્તુઓ હોય છે કે જે આપણે જીવન જીવવા માટે જરૂરી છે. 9મો પ્રશ્ન, છોટુ અને મોનુ રહેઠાણની આસપાસ કઈ રીતે સફાઈ રાખતા હશે? બરાબર. તો જુઓ, જવાબમાં છોટુ અને મોનુ સાવરણી ખરીદીને લાવ્યા હશે અને તેના વડે તેઓ તેમના રહેઠાણની આસપાસ સફાઈ રાખતા હશે. બરાબર, આસપાસ સફાઈ રાખતા હશે. હવે મોટા પ્રશ્નો છે જે આપણે પાઠમાં સમજી લીધા છે. જે આગળના જે 6 ચિત્રો આપેલા છે પાઠની શરૂઆતમાં, એ ચિત્રો જોઈને જે જવાબ લખવાના છે એ પ્રશ્નો છે. બરાબર, આપણે આગળ પાન નંબર 27 પર, બરાબર, જે પ્રશ્નો આપેલા છે, વિચારો અને કહો, એ પ્રશ્નના જવાબ બહુ સરસ રીતે આપણે પાઠના વિડીયોમાં સમજ્યા છે. હવે અહીંયા તમારે જોઈને લખવાના રહેશે નોટમાં. ફરી એકવાર તો પણ જોઈ લઈએ. પ્રશ્ન 1, છોટુ પાઇપ સામે જોઈને શું વિચારતો હશે? તો જવાબમાં આવશે છોટુ પહેલીવાર અમદાવાદ આવ્યો છે. અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી. જ્યારે છોટુએ પાઇપને જોયું તો એને લાગ્યું કે પાઇપ તેને રહેવા માટે સારી જગ્યા છે, કારણ કે તેને પાઇપમાં રહેવાનું ભાડું પણ ચૂકવવું ન પડે.
તેમજ ત્યાંથી કોઈ તેને કાઢી પણ ન મૂકે। પાઇપ તેનું પવન, વરસાદ, ઠંડી અને ગરમીથી રક્ષણ કરે છે। હવે જુઓ પ્રશ્ન 2, છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો છોટુ પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે। પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસી વાતો કરતો હશે। પ્રશ્ન 3, છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું? તો જો જવાબમાં કે છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચે મુજબના વિભાગોમાં અલગ કર્યો। પહેલો જવાબ છે રસોડાની જગ્યા, સૂવા માટેની જગ્યા, કપડાં સૂકવવાની જગ્યા, પાણી રાખવાની જગ્યા અને 5મું મહેમાનો અને મિત્રોની સાથે બેસવાની જગ્યા। બરાબર। ચોથું, છોટુ ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે? તો જો જવાબમાં છોટુ મહેમાનો અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે। 5મું, છોટુ મોનુને પાઇપમાં રહેવા આવવા માટે કેમ બોલાવે છે? તો જવાબમાં જુઓ, મોનુ પણ છોટુની જેમ અમદાવાદ પહેલીવાર આવ્યો હશે અને તેને પણ રહેવાનું ઠેકાણું નહીં હોય। વળી છોટુને સાથે રહેવા માટે એક મિત્રની જરૂરિયાત હતી, આથી છોટુ મોનુને પાઇપમાં રહેવા આવવા માટે બોલાવે છે। બરાબર। જુઓ હવે આગળ જે આ પ્રશ્નો છે, વિચારો અને લખો। તો અહીંયા પ્રશ્નો જ આપેલા છે, કેમ કે આ પ્રશ્નો એ બધા જ બાળકોના જવાબ જુદા જુદા હશે, કેમ કે તમારા ઘરમાં શું થાય છે એ તમારે જાતે વિચારીને લખવાનું છે। અને આ પ્રશ્નો આપણે પાઠમાં આવેલા છે તો સમજી પણ ગયા છે કે કેવી રીતે લખવાના છે અને શું લખવાનું છે। બરાબર। તો તમારે આ નોટમાં લખવાના છે। અહીંયા પ્રશ્ન આપેલા છે તો પ્રશ્ન જોઈને જવાબ તમારી જાતે લખવાનો રહેશે। તો પણ ફરી જોઈ લઈએ છીએ કે જુઓ, પહેલો પ્રશ્ન છે, તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો? બરાબર। હવે તમારા ઘરમાં તમને જ ખબર છે કે તમે ઘરના કયા ભાગમાં વધારે સમય વિતાવો છો। તો રસોડામાં કેટલો સમય વિતાવો છો, બેઠક રૂમમાં કેટલો સમય વિતાવો છો, બરાબર, સૂવાની રૂમમાં કેટલો સમય વિતાવો છો, એ વિશે તમારે જવાબ લખવાનો રહેશે। બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે? બરાબર। તો આ પ્રશ્ન પર તમારે જાતે લખવાનું, જેમ કે મમ્મી કયા ભાગમાં વધારે સમય વિતાવે? તો રસોડામાં। એવી રીતે તમારા ઘરના બીજા કોઈ સભ્ય હોય તો એ સભ્ય બીજા કોઈ કયા ભાગમાં વધારે સમય વિતાવતો હોય તો એ તમારે લખવાનું રહે છે। બધાનું લખો તો પણ ચાલે કે પપ્પા આ ભાગમાં વધારે સમય વિતાવે છે, મમ્મી આ ભાગમાં વધારે સમય વિતાવે છે, તમે જાતે આ ભાગમાં વધારે સમય વિતાવો છો। આવી રીતે તમારે જવાબ લખવાનો રહેશે। પ્રશ્ન 3, તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ જવાનું પસંદ નથી કરતા? બરાબર। હવે રસોડું, દાખલા તરીકે રસોડું, તો રસોડામાં તમારા પપ્પાને જવાનું ના ગમતું હોય, દાખલા તરીકે, તો એવું તમારે લખવાનું છે કે મારા પપ્પાને રસોડામાં જવાનું ગમતું નથી। એવી રીતે બીજો કોઈ પણ ભાગ હોય કે બીજો કોઈ પણ સભ્ય હોય તો તમારે અલગ અલગ લખવાનું રહેશે। પ્રશ્ન 4, તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? બરાબર। આ પ્રશ્ન આપણે પાઠમાં સમજી જ લીધો છે। તો તમારે તમારા ઘરની, આમ તો મ્યુનિસિપાલિટીની વાત હતી આપણે કે કચરા પેટી રાખેલી હોય એમાં નાખે, પણ તમારા ઘરનો કચરો નાખવાની વ્યવસ્થા શું છે તો એ જવાબમાં તમારે લખવાનું રહેશે। 5મો પ્રશ્ન, શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? એટલે તમારી ઘરની આજુબાજુ બધું સ્વચ્છ રહે છે? જો હા તો હા, ના તો ના। જો ના રહેતું હોય તો તમારે સ્વચ્છ રાખવું જોઈએ, આ જવાબમાં લખવાનું છે। 6થો પ્રશ્ન, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? બરાબર। હવે તમારું ઘર ચોખ્ખું તો રહે છે જ, પણ એમાં એ ચોખ્ખું રાખે છે કોણ, એમ તો એ નામ લખવાના છે, મમ્મી, બહેન, બરાબર। તમે મદદ કરતા હોય તો તમે પણ લખી શકો છો। પ્રશ્ન 7, તમારા ઘરમાં હવા ઉજાસ ક્યાંથી આવે છે? બરાબર। હવે આ પ્રશ્ન મોટે ભાગે બધાના ઘરમાં બારી બારણાથી જ હવા ઉજાસ આવતી હોય, તો તમે અંદર લખી શકો કે અમારા ઘરમાં બારી બારણામાંથી હવા ઉજાસ આવે છે। આ સિવાય પણ બીજું કારણ હોય તો એ જવાબ તમારે જાતે લખવાનો રહેશે। પ્રશ્ન 8, તમારા ઘરનું આંગણું તમે શાના વડે સાફ કરો છો? બરાબર। હવે આ તમારા ઘરની વાત છે કે તમારા ઘરનું જે આગળનું આંગણું હોય છે એ શેના વડે તમે સાફ કરો છો? મોટે ભાગે, બરાબર, આપણે સાફ શેનાથી કરતા હોય? સાવરણી અને ઝાડુ વડે। અમારા ઘરનું આંગણું અમે સાવરણી અને ઝાડુ વડે સાફ કરીએ છીએ। આવી રીતે તમે જવાબમાં લખી શકો છો। પ્રશ્ન 9, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો
છું. બરાબર, સાફ સફાઈ કરીને આપણે ઘરને સ્વચ્છ રાખીએ. હવે તમે તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખો છો એ જવાબ તમારે જાતે લખવાનો રહેશે. બરાબર, હવે આપણે આ પીડીએફમાં જોઈ લીધું વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, પ્રશ્નો. બરાબર, તો આ રીતે તમારે EVSની નોટમાં લખવાનું રહેશે અને તૈયાર પણ કરવાનું રહેશે. ચોપડી પાઠનો જો વિડીયો હોય છે તો એ ચોપડીમાં જે લખવાનું હોય છે એ જોઈ જોઈને ચોપડીની અંદર જ લખવાનું હોય છે. જ્યારે PDF જે હોય છે એ સ્વાધ્યાયપોથી પ્રમાણે હોય છે તો એ તમારે તમારી EVSની નોટમાં લખવાનું રહેશે અને સમયસર ગૃહકાર્ય લખો અને નામ સાથે લખીને ચેક કરાવો. બરાબર, ઓકે, થેન્ક યુ.